નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. હું દર્શન પાનસુરિયા, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 2, જેનો લેક્ચર નંબર 13, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે ટપાલ સેવાઓની વાત કરતા હતા, જેની ફરી એક વખત છે આપણે માહિતી મેળવી લઈએ. તો પહેલું હતું સામાન્ય ટપાલ પત્ર, ત્યાર પછી હતું રજિસ્ટર્ડ પોસ્ટ અથવા નોંધાયેલી ટપાલ. પાછળ કૂતરાઓનો અવાજ આવે છે ભસવાનો, પણ ભલે આવતો, આપણે એ નડતા નથી, એ કંઈ ભણવા નથી આવવાના. ત્યાર પછી હતું પાર્સલ સેવાઓ. ત્યાર પછી એની સાથે જ બીજું હતું વેલ્યુ પેએબલ પોસ્ટ, સ્પીડ પાર્સલ, એક્સપ્રેસ પાર્સલ. ત્યાર પછી ટપાલ ખાતાની બચત સેવાઓ. ત્યાર પછી રિકરિંગ ડિપોઝિટ યોજના. એના પછી હતી ટાઈમ ડિપોઝિટ યોજના. ત્યાર પછી હતા રાષ્ટ્રીય બચત પત્ર, કિસાન વિકાસ પત્ર. અહીંયા સુધીનું જોયું હતું. ત્યારબાદના બે મુદ્દાઓ, જેમાં પોસ્ટલ વીમો અને માસિક આવક યોજના, એ બાકી હતા. અને ત્યાર પછીના બીજા મુદ્દાઓ, જેમાં મની ઓર્ડર વિશેની વાત કરી ગયા હતા. આટલા મુદ્દાઓ આપણે જોયા. હવે આપણે 12મો મુદ્દો જોવાનો છે, પોસ્ટલ વીમો. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તમને પ્રશ્ન પૂછાય, પોસ્ટલ વીમાની સમજૂતી આપો. આ પ્રશ્ન 2 માર્કની અંદર પૂછાય. પોસ્ટલ વીમાની સમજૂતી આપો, 2 માર્ક. પોસ્ટલ વીમો અહીંયા આપેલો છે. ભારતમાં આઝાદી પહેલાની વાત છે, એટલે 1947 પહેલા કલ્યાણ યોજના, કલ્યાણ એટલે કહેવાય વિકાસ. તો એક વિકાસલક્ષી યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. ક્યારે થઈ? આઝાદી પહેલા, 1947 પહેલા કલ્યાણ યોજના તરીકે, એટલે કે એક વિકાસલક્ષી યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. આ પ્રશ્ન 1 માર્કની અંદર પૂછાય કે વિકાસલક્ષી યોજના તરીકે ભારતની અંદર આઝાદી પહેલા શેની શરૂઆત થઈ? તો પોસ્ટલ વીમો. યાદ રાખજો, આપણે વીમા વિશેની બધી જ માહિતી પૂરી કરી નાખી, એમાં ક્યાંય પોસ્ટલ વીમો હતો નહીં. એટલે પોસ્ટલ વીમા વિશેની માહિતી પૂછાય ને તો ક્યારેય જિંદગીનો વીમો કે હયાતીનો વીમો કે મન ફાવે એમ લખવા નથી. પોસ્ટલ વીમાનો ટોપિક ટપાલ સેવાના ટોપિકમાં આપેલો છે, 12મો ટોપિક. તો પોસ્ટલ વીમો આઝાદી પહેલા ભારતમાં કલ્યાણ યોજના તરીકે, એટલે એક વિકાસલક્ષી યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. બીજો 1 માર્કનો પ્રશ્ન પાછો અહીંયા આપેલો છે. પોસ્ટલ વીમો કોને મળવા પાત્ર છે? તમને પ્રશ્ન પૂછાય, પોસ્ટલ વીમો કોને મળવા પાત્ર છે? તો મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારી. મધ્યસ્થ એટલે કેન્દ્ર સરકાર, આખા ભારતના જે સરકાર છે, એટલે કે વડાપ્રધાન વાળી સરકાર છે, એને કહેવાશે કેન્દ્રસ્થ સરકાર અથવા મધ્યસ્થ સરકાર. એની જે ભારતીય કંપનીઓ છે એમાં કાર્યરત જે કર્મચારી હોય એ મધ્યસ્થ સંસ્થાના કર્મચારી કહેવાય. રાજ્ય સરકાર દ્વારા, એટલે કે મુખ્યમંત્રી વાળી સરકાર છે, એની કંપનીઓ દ્વારા કાર્યરત હોય તો એને રાજ્ય સરકારના કર્મચારી કહેવાય. એટલે કે મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીને મળે. એ ઉપરાંત કોને મળે? તો અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓ, એટલે જ્યાં જાહેર અને ખાનગી, સરકારી ને ખાનગી એમ બંને સંસ્થાઓ સાથે કાર્યરત હોય એને કહેવાશે અર્ધ સરકારી સંસ્થા. આમ આ અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવા પાત્ર છે, એટલે કે પોસ્ટલ વીમાની સેવા છે એ મળવા પાત્ર ગણાય. તો તમને પ્રશ્ન પૂછાય, પોસ્ટલ વીમાની સમજૂતી આપો,
તો પોસ્ટલ વીમો ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે, કલ્યાણ યોજના એટલે વિકાસલક્ષી યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. પોસ્ટલ વીમો કોને મળવાપાત્ર છે? તો મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને એ ઉપરાંત જે અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓ છે કે જેને આ સેવા એટલે કે પોસ્ટલ વીમાની સેવા મળવાપાત્ર છે. ત્યાર પછી કીધું કે પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે. હવે જીવન વીમાની અંદર આપણે બે ભાગ હતા, બે પ્રકાર હતા, કોઈને યાદ હોય તોની વાત છે. એક હતું જિંદગીનો વીમો અને બીજો હતો હયાતીનો વીમો. એક હતો જિંદગીનો વીમો અને બીજો હતો હયાતીનો વીમો. આમ પોસ્ટલ વીમાની અંદર જીવન વીમાની કીધી, સામાન્ય વીમાની વાત નથી કરેલી. જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે. જીવન વીમામાં બે પ્રકારના વીમાની સમાવેશ થાય, એક જિંદગીનો વીમો અને બીજો હયાતીનો વીમો. અને આગળ તમને 1 માર્કનો હજી એક પ્રશ્ન છે, જો પૂછાય તો 1 માર્કમાં બીજો પ્રશ્ન આવે, પોસ્ટલ વીમાની ખાસિયત શું છે? તમને એવો પ્રશ્ન પૂછાય, પોસ્ટલ વીમાની ખાસિયત શું છે? જો 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય તો પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછામાં ઓછું પ્રીમિયમ ભરવાનું અને લાભ એટલે કે પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ અથવા વળતર અથવા લાભ કે જે કેવા મળે વધારેમાં વધારે. તો પોસ્ટલ વીમાની ખાસિયત પૂછાય તો પણ 1 માર્કની અંદર આવે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત કઈ? તો કે ઓછામાં ઓછું પ્રીમિયમ ભરવાનું અને પોલિસી ઉપર એટલે કે તમારે જ્યારે નુકસાની થાય કે ટૂંકમાં મૃત્યુ થાય કે હયાતીનો વીમો હોય તો એ પ્રમાણે તમારો સમયગાળો પાકતો સમય પૂરો થાય એટલે વધુમાં વધુ વળતર છે એ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ છે પોસ્ટલ વીમો. તો પોસ્ટલ વીમાની સમજૂતી આપો. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો પોસ્ટલ વીમો ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે એટલે કે વિકાસલક્ષી યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. પોસ્ટલ વીમો કોને મળવાપાત્ર છે? 1 માર્કનો પ્રશ્ન. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારી અને એ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના જે કર્મચારીઓ છે કે જેને આ સેવા એટલે કે પોસ્ટલ વીમાની સેવા મળવાપાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે. જીવન વીમામાં 2 વીમા, એક જિંદગીનો વીમો અને બીજો હયાતીનો વીમો. અને ત્યારબાદ છે પોસ્ટલ વીમાની ખાસિયત શું? તો પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ એ પોસ્ટલ વીમાની સૌથી મહત્વની ખાસિયત છે, મહત્વની વાત છે. તો આ પોસ્ટલ વીમાની સમજૂતી આખો પ્રશ્ન પૂછાય તો 2 માર્કની અંદર આવે. ત્યાર પછીનો 13મો મુદ્દો આપ્યો છે માસિક આવક યોજના. તો એમાં પ્રશ્ન એ લખી નાખું, માસિક આવક યોજના અથવા MIS વિશે સમજાવો. તો આ પ્રશ્ન પણ 2 માર્કની અંદર આવશે. માસિક આવક યોજના અથવા MIS વિશે સમજાવો તો એ પણ 2 માર્કમાં આવે. તો એ માસિક આવક યોજના આપેલી છે. MIS એટલે મંથલી ઇન્કમ સ્કીમ. મંથલી ઇન્કમ સ્કીમ એટલે માસિક આવક યોજના. MIS વિશે સમજાવવાનું કે તો પણ માસિક આવક યોજના જ ગણાય. તો મંથલી ઇન્કમ સ્કીમ આ પૂરું નામ પણ 1 માર્કની અંદર પૂછાઈ શકે. તો માસિક આવક યોજના MIS મંથલી ઇન્કમ સ્કીમ વિશેની સમજૂતી. એમાં કીધું છે રોકાણકારોને દર મહિને વ્યાજની રકમ મળી રહે એ હેતુ માટે આ યોજના ઉપયોગી છે. જેમાં કીધું કે આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે ખાતું ખોલાવી શકાય અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે મળી અને બંનેના સંયુક્ત નામે પણ આ ખાતું ખોલાવી શકાય. ધારો કે તમે XYZ નામની કંપનીમાં કામ કરતા હોય તો XYZ નામની કંપનીની અંદર કામ કરતા 3 કર્મચારીઓ, એક છે છગનભાઈ, બીજા છે મગનભાઈ અને ત્રીજા છે ચવનભાઈ. આ ત્રણેય સાથે મળીને પોતાનું 3 વચ્ચે એક એકાઉન્ટ ખોલાવવું હોય તો પણ ખુલી શકે
અને ત્રણેય પોતપોતાનું અલગ એકાઉન્ટ ખોલાવવું હોય તો પણ ખુલી શકે. એટલે કીધું છે કે આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે પણ તમે ખાતું ખોલાવી શકો છો. જો વ્યક્તિગત રીતે ખાતું ખોલાવો તો કોઈ એક વ્યક્તિ દ્વારા જ ખાતું ખુલે. અને બીજું કીધું છે કે સંયુક્ત રીતે બીજી વ્યક્તિ સાથે પણ આ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતાનો સમયગાળો અહીંયા આપેલો છે. 1 માર્કનો પ્રશ્ન છે. MIS એટલે કે માસિક આવક યોજનાના ખાતાનો સમયગાળો કેટલા વર્ષનો છે? તો 5 વર્ષના સમયગાળા માટે આ માસિક આવક યોજનાનું ખાતું ખુલે. અને આગળ કીધું છે જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું એ ફેરબદલી પણ કરી શકાય છે. આવા ખાતાની ફેરબદલી પણ શક્ય છે. અને કીધું છે કે જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય. એટલે કે કેટલીક શરતો પ્રમાણે બધું જ રોકાણ તમે પરત લઈ શકો છો. બધું જ રોકાણ તમે પરત લઈ અને ઉપાડી શકો છો. એટલે અહીં કીધું છે માસિક આવક યોજના MIS એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ રોકાણકારોને દર મહિને વ્યાજની રકમ મળી રહે એવા હેતુથી આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત રીતે એક સાથે આ ખાતું ખોલાવી શકાય છે. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જરૂરિયાત હોય તો એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. અને જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત પણ લઈ શકાય છે. તો આ માસિક આવક યોજના અહીંયા તમારી તમામ યોજનાઓ છે એ પૂરી થઈ. હવે એક માત્ર મુદ્દો બાકી રહ્યો એ છે આ 14મો મુદ્દો હતો, 13મો મુદ્દો હતો. 14મો હતો મની ઓર્ડર અને 15મો મુદ્દો છે એ અન્ય આનુષંગિક સેવાઓ છે. તો એ અન્ય આનુષંગિક સેવાઓ જોઈએ એના પહેલા આમ તો એવું કરીએ કે અન્ય આનુષંગિક સેવાઓ પૂરી કરી અને ત્યાર પછી દરેક મુદ્દાઓ છે એના ઉપર ટૂંકમાં નજર નાખીએ એટલે ફરી એક વખત છે એ રિપીટ થઈ જાય. એટલે આખો જે ટપાલ સેવાઓ છે એનો મુદ્દો પૂરો થાય. તો આ તમારો 15મો મુદ્દો છે ટપાલ ખાતા દ્વારા મળતી અન્ય સેવાઓ વિશે જણાવો. આ તમને 2 માર્કમાં પૂછાય. હવે અહીંયા લખેલું છે આનુષંગિક. આ આનુષંગિકનો મતલબ શું થાય? અહીંયા આપણે વાત કરીએ છીએ ટપાલ ખાતાની. તો ટપાલ ખાતાની અન્ય સેવાઓ હોય ને વધારાની એને કહેવાય ટપાલ ખાતાની આનુષંગિક સેવાઓ. જો આપણે વાત કરતા હોય વીમાની તો વીમાની અંદર અન્ય સેવા હોય ને તો એને કહેવાય વીમાની અન્ય આનુષંગિક સેવા. જો આપણે વાત કરતા હોય વખારની તો વખારની જે અન્ય વધારાની સેવા હોય ને તો એને કહેવાય વખારની આનુષંગિક સેવાઓ. જો આપણે બેંકની વાત કરતા હોય તો બેંકની અંદર જે અન્ય વધારાની સેવા હોય તેને કહેવાય બેંકની આનુષંગિક સેવાઓ. ટૂંકમાં જે સેવાઓ મુખ્ય સેવાઓ છે એ ઉપરાંત જે વધારાની સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેનો મુદ્દાઓની અંદર સમાવેશ થયેલો નથી આવી બધી જ સેવાઓને આનુષંગિક સેવાઓ તરીકે ઓળખાવી શકાય. તો અહીંયા કીધું છે અન્ય આનુષંગિક સેવાઓ. ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે. આ ઘણી બધી સેવાઓ કઈ? તો પહેલું કીધું છે વિદેશી ચલણનું ખરીદ વેચાણ. તમારે અમેરિકા જવું હોય તો અમેરિકા જવા માટે તમારે અમેરિકન એટલે કે $US જોઈએ. તો અહીંયાની બેંકમાં ધારો કે તમારે $5000 જોતા હોય તો $5000 બરાબર જે ભારતીય રૂપિયા છે એ તમારે બેંકમાં જમા કરવાના. ત્યારે $5000 તમને ગ્રાન્ટ કરવામાં આવે, આપવામાં આવે. હવે ધારો કે તમે અમેરિકા જઈને આવ્યા તો પછી પાછા આવ્યા ત્યારે તમારી પાસે હજુ $1200 એમને પડ્યા છે તો અહીંયા તમારે બેંકમાં પાછા જમા કરવાના અને એ સમયે ભારતની જે રાશિ છે એટલે કે ભારતીય રૂપિયા છે એની રકમ તમારે પરત લઈ લેવાની. તો આ થયું વિદેશી ચલણનું ખરીદ વેચાણ. એ પણ ટપાલ ખાતું સેવા આપે છે. બીજું કીધું છે વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક કાઢી આપે. આપણા અહીંના જે ચેક છે એ ત્યાં ઉપયોગી ન થાય એટલે તમારે વિદેશની અંદર જવું હોય તો તમારી નવી ચેકબુક મળે.
આ ચેકબુક કેવી હોય, તમારે અગાઉથી પૈસા જમા કરવાના હોય અને પૈસા જમા કરો ને એ પૈસાની લિમિટની અંદર તમને એ ચેકબુક આપે અને એ ચેકબુક તમે જે દેશની અંદર ફરવા માટે જતા હોય એ દેશના ઉપયોગમાં આવે, એ દેશના વટાવી શકાય એવી ચેકબુક તમને મળે. હવે આ ચેકબુકનું શું કરવાનું, તો કે તમે વિદેશમાં જે સ્થળે જાઓ છો એ સ્થળે રહેલી બેંકમાં સેલ્ફનો ચેક લખવાનો. ઘણા બધાને સેલ્ફનો ચેક કેવો હોય એ ખબર હશે, અને ન ખબર હોય તો તમારો જે ચેક આપણી પાસે ઘરે જે ચેક હોય એ ચેકની અંદર આ રીતે વિગત આપેલી હોય. અહીં લખ્યું હોય પેનું નામ, અહીં ઉપર તારીખ હોય, અહીંયા રકમ લખવાની હોય, અહીંયા બધું છે વર્ડની અંદર આંકડા, તમે જે આ રકમ લખી શબ્દમાં લખવાની હોય, અહીં નીચે સાઇન કરવાની હોય, અહીંયા તમારા ચેકના લીફ નંબર એટલે પેજ નંબર આપ્યા હોય, ઉપર ક્રોસ કરવું હોય તો કરવાનું, પણ ક્યારે સેલ્ફ હોય તો ક્રોસ ન ચાલે, એ બેરર ચેક જોઈએ, મતલબમાં ક્રોસ કરવાનું નહીં. અને અહીંયા તમારા ચેકની નંબર હોય, બીજું અહીંયા તમારી એકાઉન્ટની વિગત આપેલી હોય, તો બધું જ આની અંદર હોય. અહીંયા બેંકની ડિટેલ આપેલી હોય, બેંકનું નામ આપેલું હોય. તો અહીંયા તમારે તમારી રકમ લખવાની, ભાઈ ધારો કે તમારે $50 ઉપાડવા છે બેંકમાંથી, તો $50 લખી અહીં લખવાનું સેલ્ફ. હવે બેંકની અંદર અહીંયા લખી નાખવાનું $50 ઓનલી. પછી સેલ્ફ લખીને જવાનું બેંકમાં, તારીખ લખી દેવાની આજની, અહીં તમારી સાઇન કરી નાખવાની, એટલે તમને બેંકમાંથી $50 મળી જાય. એનો તમારે જ્યાં વપરાશ કરવો હોય ત્યાં કરી શકો. એટલે આ વિદેશી ચલણમાં ચાલે ને એવા ટ્રાવેલર્સ ચેક કાઢી આપે, એ પણ ટપાલ ખાતું કામ કરે. ત્યાર પછી કીધું વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે ડેબિટ કાર્ડ. આપણી બેંકમાંથી જે કાર્ડ આપને મળે છે એ છે ડેબિટ કાર્ડ. અને બેંકમાં જે આપણું બેલેન્સ છે એ બેલેન્સના આધારે તમને બેંક દ્વારા વધારાનું જે કાર્ડ એ બેલેન્સને ધ્યાને રાખીને જે ઇસ્યુ કરવામાં આવે છે ને એ છે તમારું ક્રેડિટ કાર્ડ. તો આ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડમાં પૈસા હોય એટલા જ વાપરી શકાય અને ક્રેડિટ કાર્ડમાં એક પણ રૂપિયો હોય નહીં. ધારો કે ક્રેડિટ કાર્ડમાં તમને લિમિટ આપ્યો હોય ₹1,00,000, તો 1 લાખ રૂપિયાની લિમિટમાં તમે ખર્ચો કરી શકો. કેટલો સમય સુધી, તો કે 1 મહિનો સુધી ખર્ચો કરે. 1 મહિનો પૂરો થયો એટલે તમારું બિલ બને, બિલ બને તમને આવી જાય એટલે 15 દિવસ અથવા કેટલીક બેંક છે 20 દિવસમાં એ બિલ તમારે ભરપાઈ કરવાનું હોય, ભરી દેવાનું હોય. હવે ધારો કે 1 લાખ રૂપિયામાંથી તમે ખર્ચો કર્યો 70,000 રૂપિયાનો, હવે તમારી પાસે બેલેન્સ કેટલું રહ્યું, તો કે 30,000 રૂપિયા જ. હવે તમારે 40,000 રૂપિયાની કોઈ પણ વસ્તુ લેવી છે, ક્રેડિટ કાર્ડથી લેવી છે, તો તમારે બેંકમાં 20,000 રૂપિયા જમા કરી દેવાના. આ 20,000 રૂપિયા બેંકમાં જમા કરી દો એટલે અહીંયા 20,000 જમા થઈ ગયા, એટલે 70 નો ખર્ચો હતો એમાંથી 20 બાદ થઈ જાય. હવે ખર્ચો કેટલાનો વધ્યો, 50 નો. તો લાખમાંથી 50 નો ખર્ચો વધ્યો, બાકીના વધ્યા કેટલા, 50,000 રૂપિયા. હવે તમારે 40,000 ની કોઈ ખરીદી કરવી હોય કરી શકો તમે. કેમ, તો કે તમે પૈસા ભરી દીધા છે 20,000, એટલે તમારું બેલેન્સ પાછું વધી ગયું. ટૂંકમાં 1 લાખના સરાઉન્ડિંગમાં 1 લાખની અંદર તમે આમ તેમ ગમે એમ કરી શકો. અને એ પાછા 50 દિવસની અંદર ભરવાનું. 50 દિવસ એટલે 30 દિવસ વાપરાયના બિલ બને એટલે 30 દિવસે બિલ બન્યું, અને 20 દિવસમાં એ બિલ ભરપાઈ કરવાનું. 30 ને 20 50 દિવસ, અથવા 45 દિવસ હોય તો 15 દિવસમાં બિલ ભરવાનું હોય. તો આ રીતે ડેબિટ કાર્ડ કાઢી આપે. વિદેશી ચલણમાં ડ્રાફ્ટ કાઢી આપે. ધારો કે તમારે કેનેડા ભણવા જવું છે, તો કેનેડા ભણવા જવું હોય તો ત્યાંની XYZ નામની કોઈ કોલેજ હોય ત્યાં તમારે ફી ભરવાની છે. તો XYZ નામની કોલેજ તમને એક સર્ટિફિકેટ આપે. એ સર્ટિફિકેટમાં કેટલી રકમનો ડ્રાફ્ટ બનાવવાનો અને કયા નામથી બનાવવાનું લખેલું હોય. હવે એ ડ્રાફ્ટ તમારે બેંકમાં પૈસા જમા કરવાના. બેંકમાં તમે પૈસા જમા કરી દો એટલે બેંક તમને સમય આપે કે ભાઈ આટલા સમયમાં ડ્રાફ્ટ મળશે, એટલે બીજા દિવસે ત્રીજા દિવસે તમારે ડ્રાફ્ટની અંદર જે સર્ટિફિકેટમાં વિગત હતી ને એ જ વિગત એ ડ્રાફ્ટની અંદર છપાઈને આવશે. એમાં તમારા કોઈ પણ જાતનું લખાણ નહીં હોય. બેંકના સેક્રેટરી કે એના મેનેજરની સાઇન હશે ને એ પણ પ્રિન્ટેડ હશે. આ ડ્રાફ્ટ ગમે ત્યાં ખોવાઈ જાય, કોઈ વ્યક્તિ લઈ જઈને બેંકમાં ભરે ને એટલે એ વ્યક્તિ XYZ નામની કોલેજના ખાતામાં જાય. તો આ છે વિદેશી ચલણમાં ડ્રાફ્ટ. બીજું કીધું છે કેટલાક મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવામાં, જે શેર બજાર સાથે સંકળાયેલું છે. ત્યારબાદ કીધું ભારત સરકારની ઘણી બધી યોજનાઓમાં એજન્ટ તરીકેની સેવા આપે. તો આમાં આપણે વાત કરેલી હતી નોટબંધી, કે જ્યારે બેંક પૈસા ટ્રાન્સફર કરવામાં પહોંચી નહોતી વળતી ત્યારે સરકારે ટપાલ ખાતાને પણ
આ પૈસા ટ્રાન્સફર કરવામાં એટલે કે જૂનું ચલણ લેવાનું અને નવું ચલણ આપવા માટેની છૂટ સરકારે આપેલી હતી. તો સરકારની યોજના છે એ સરકારની યોજનામાં એજન્ટ તરીકેની સેવા પણ એ આપેલી કહેવાય. ત્યારબાદ કીધું છે બેન્કિંગની સેવા એટલે કે બચત ખાતું ચાલુ ખાતું ને ખોલે. પેન્શનરો જે કોઈ પણ છે એને બચત ખાતામાં પેન્શનની ચૂકવણી કરે. પેન્શનરો એટલે કોઈ સરકારી નોકરી કરતો વ્યક્તિ હોય, એની નોકરી પૂરી થાય એટલે તો કે એને પેન્શન આપવાનું થાય. તો દર મહિને ધારો કે 10,000 રૂપિયા પેન્શન એના ખાતામાં જમા કરવાનું હોય તો સરકાર ભૂલી જાય એટલે સરકાર શું કરશે? ટપાલ ખાતાને છૂટ આપી દે. ટપાલ ખાતું સરકારની જે બેંક છે, સરકારી બેંક જેની પરમિશન મળેલી છે એના ખાતામાંથી આ 10,000 રૂપિયા એ જેને પેન્શન આપવાનું છે એના ખાતામાં જમા કરે. તો એટલે કીધું છે કે પેન્શનરોને તેમને બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવેની ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે. ટપાલ ખાતું એ ભારત સરકારની માલિકીનું છે, માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધારે વિશ્વાસ જોવા મળે. અને આપને ખબર છે કે આપણી સરકાર છે ગમે ત્યારે ઉઠીને ભાગી નથી જવાની એટલે આપણે વિશ્વાસ હોય. બાકી સરકારને આમે આપણે વિશ્વાસ હોય ગમે ત્યારે ફરી જાય. પણ સરકારી માલિકીનું છે એટલે વિશ્વાસ હોય, મતલબમાં સરકાર ક્યારેય ઉઠીને ભાગવાની નથી એટલે આપણે વિશ્વાસ જોવા મળે છે. તો ટપાલ ખાતા દ્વારા મળતી અન્ય સેવાઓ જેમાં કીધું છે કે ઘણી બધી સેવાઓ મળે, જેમાં વિદેશી ચલણનું ખરીદ વેચાણ, વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક કાઢી આપે, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું ડેબિટ કાર્ડ એટલે કાર્ડ કાઢી આપે, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ કાઢી આપે, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો એ પણ કરી આપશે. ભારત સરકારની ઘણી બધી યોજનાઓમાં એજન્ટ તરીકેની સેવા આપે, બેન્કિંગની સેવા આપે. પેન્શનર જે વ્યક્તિ છે જેને પેન્શન આપવાનું છે એ સરકારી પેન્શનર વ્યક્તિના બચત ખાતામાં પેન્શનની દર મહિને કે દર વર્ષે જે નક્કી કર્યું હોય એ સમયે કે સમયાંતરે ચૂકવણી કરે, રેલવેની ટિકિટ બુકિંગ કરે વગેરે જેવી સેવાઓ એ ટપાલ ખાતું આપે છે. ટપાલ ખાતું કોની માલિકીનું છે? યાદ રાખજો, ભારત સરકારની માલિકીનું છે. 1 માર્કનો પ્રશ્ન છે. ટપાલ ખાતાની માલિકી કોની? ભારત સરકારની માલિકી, માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધારે વિશ્વાસ જોવા મળે છે. તો અહીંયા આપણી આનુષંગિક સેવાઓ છે એ પૂરી થઈ. ત્યારબાદ આપણે મુદ્દાઓ વિશેની ચર્ચા કરીએ તો પહેલું હતું સામાન્ય ટપાલ પત્ર. પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં માહિતી મોકલવામાં આવે જેને સામાન્ય ટપાલ પત્ર કહેવાય. આ પહેલો મુદ્દો. બીજું હતું રજિસ્ટર્ડ પોસ્ટ અથવા નોંધાયેલી ટપાલ, કે જેમાં એવું હતું કે તમે જે માહિતી ટપાલ દ્વારા મોકલવા માંગો છો, પોસ્ટ મોકલવા માંગો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે. સામાન્ય ટપાલ પત્ર કરતાં એમાં વધારે કિંમત ચૂકવવી પડે. જે વ્યક્તિને મોકલવાની છે એ વ્યક્તિને જ મળી છે, એની સ્વીકૃતિ રૂપે જો તમારે સાઇનની જરૂર હોય, જો તમારે એકનોલેજમેન્ટની જરૂર હોય તો એ પણ ટપાલ ખાતું પૂરી પાડે છે. એના માટે વધારાની રકમ ચૂકવવી પડે. ત્યાર પછી પાર્સલ સેવાઓ હતી. જે વસ્તુ કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય એવી વસ્તુઓની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં આવે છે. એનો ચાર્જ એ ટપાલ ખાતાને ચૂકવવાનો. મોટા ભાગે આ ચાર્જ છે એ કોણ ચૂકવે? તો મોકલનાર ચૂકવે, અને જરૂરિયાત મુજબ વીમો લઈ શકાય. ત્યારબાદ હતું VPP એટલે કે વેલ્યુ પેએબલ પોસ્ટ. તમારી ભૂતકાળની જે વેલ્યુ છે એના આધારે વેપારી કે ઉત્પાદક એ જે તે વ્યક્તિને પાર્સલ દ્વારા વસ્તુ મોકલાવે છે. પાર્સલ દ્વારા જ્યારે વસ્તુ મોકલાવે ત્યારે ટપાલ ખાતું એ પાર્સલની કિંમત પ્લસ એનું જે પોસ્ટની કિંમત છે વસૂલ કરે અને આ પાર્સલની કિંમત વેપારી કે ઉત્પાદકને પહોંચાડે. ત્યાર પછી હતું સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ. એક જગ્યાએથી બીજી જગ્યાએ નક્કી કરેલા સમય મર્યાદામાં ચોક્કસ ડિલિવરી આપવામાં આવશે, પહોંચાડી દેવામાં આવશે વસ્તુ, એવી ખાતરી સાથે સ્વીકારવામાં આવે. સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ કે જેની કિંમત એ સામાન્ય પોસ્ટ કે સામાન્ય પાર્સલ કરતાં વધારે જોવા મળે અને જ્યારે નક્કી કર્યું હોય એ ચોક્કસ સમયાંતરની અંદર એ વસ્તુની ડિલિવરી આપવામાં આવે, પહોંચાડી દેવામાં આવે. ત્યાર પછી હતું એક્સપ્રેસ પાર્સલ અથવા એક્સપ્રેસ પોસ્ટ, જેમાં સ્પીડ પોસ્ટ કરતાં કિંમત વધારે હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે, ઝડપથી પહોંચે એવો વ્યવસ્થા કરવામાં આવે અને એના માટે
વિમાન માર્ગ એટલે કે હવાઈ માર્ગ અથવા એના કરતાં સૌથી ઝડપી માર્ગ, ટૂંકમાં જે વહેલું પહોંચાડે એ માર્ગે આ વસ્તુ છે એ મોકલવામાં આવે, આ એક્સપ્રેસ પાર્સલ. ત્યારબાદ બચત સેવાઓની અંદર આપણે વાત કરી તો એની અંદર હતી પહેલી સેવા રિકરિંગ ડિપોઝિટ, કે જે 5 વર્ષ માટે ખાતું ખોલાવી શકાય અને હવે તો 6 માસ માટે પણ ખુલે છે, પણ એ બેંકની અંદર હોય. ટપાલ ખાતામાં ખોલાવવું હોય તો રિકરિંગ ડિપોઝિટ યોજનાનો સમયગાળો 5 વર્ષ. અગાઉથી નક્કી કરેલી તારીખે અથવા નક્કી કરેલી તારીખ પહેલા તમારે નક્કી કરેલો હપ્તો તમારે ભરવાનો જ થાય અને પાકતી મુદતે આ ખાતું બંધ થાય. અને ખાતું બંધ થાય ત્યારે કેટલી રકમ મળશે એ અગાઉથી ખબર જ હોય કે આટલી જ રકમ તમને પરત મળશે, એ પણ નક્કી હોય. ત્યાર પછી હતું ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટનો સમયગાળો તો 1, 2, 3 અથવા 5 વર્ષ. રકમ કેટલી જમા કરવાની? તો 200 અથવા તેના ગુણાંકમાં ગમે એટલી રકમ જમા કરી શકાય. અને એની અંદર પાછું હતું કે જેમાં વ્યાજની ગણતરી દર 3 માસે થાય અને વ્યાજની ચૂકવણી દર વર્ષે થાય. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ખાતું ટ્રાન્સફર કરી શકાય, આવું હતું. ત્યાર પછીનો ટાઈમ ડિપોઝિટ પછી હતું રાષ્ટ્રીય બચત પત્ર હતા. આ રાષ્ટ્રીય બચત પત્ર છે કે જે નક્કી કરેલી કિંમતેથી જ પોસ્ટ ઓફિસમાંથી ખરીદવાના હોય, વ્યાજનો દર અગાઉથી નક્કી હોય, પાક્યા તારીખે તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી જઈ અને તમે પરિપક્વતાની રકમ મેળવી શકો. ત્યારબાદ હતા કિસાન વિકાસ પત્ર, કે જેનો સમયગાળો રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો તો 5 વર્ષ અથવા 10 વર્ષ. કિસાન વિકાસ પત્રનો સમયગાળો હતો 8 વર્ષ અને 4 માસ, એટલે 100 માસ જેટલો સમયગાળો જોવા મળે. જ્યારે પાકે રકમ ત્યારે એક સાથે 2 ગણી કરીને ચૂકવવામાં આવે. જ્યારે પાકતી તારીખે તમે એ કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈ અને 2 ગણી રકમ પરત મેળવી શકો. ત્યારબાદનું કિસાન વિકાસ પત્ર પછી હતું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એટલે કે જાહેર ભવિષ્ય નિધિ. સમયગાળો 15 વર્ષ હતો અને 15 વર્ષ પૂરા થાય પછી પાછું વધારવું હોય તો 5 વર્ષ માટે ગમે એટલી વખત વધારી શકાય. આવકવેરાની ગણતરી વખતે એમાંથી આવકમાંથી બાદ મળે એટલે તમારે કરવેરો ઓછો ભરવો પડે અને તમારે પહેલા ખાતું બંધ કરાવવું હોય, બંધ વચ્ચેથી ન કરાવી શકાય અને બંધ કરાવો તો એ ક્રેક કરી તોડીને તમારે લેવું પડે. ત્યાર પછી હતું માસિક આવક યોજના, એટલે કે MIS મંથલી ઇન્કમ સ્કીમ, કે જેની અંદર સમયગાળો છે એ 5 વર્ષનો હોય, વચ્ચેથી તમારે જોઈતા હોય તો મળી જાય. એક વ્યક્તિ અથવા સંયુક્ત નામે છે આ ખાતું ખોલાવી શકાય, જેની વાત આપણે આ જ લેક્ચરની અંદર કરેલી. ત્યારબાદ હતું પોસ્ટલ વીમો. સરકારી કર્મચારી, અર્ધ સરકારી કર્મચારી, રાજ્ય સરકાર અને મધ્યસ્થ સરકારના કર્મચારીને મળે. ખાસિયત કઈ તો ઓછામાં ઓછું પ્રીમિયમ અને વધારેમાં વધારે બોનસ મળે. મની ઓર્ડર, કે જેની અંદર હતું એક હતું ઇન્સ્ટન્ટ મની ઓર્ડર અને બીજું હતું ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં 1000 થી 50,000 ટ્રાન્સફર થાય અને ઇલેક્ટ્રોનિક મની ઓર્ડરમાં 1 થી 5,000 રૂપિયા ટ્રાન્સફર થાય. ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં પૈસા તમારે પોસ્ટ ઓફિસે લેવા જવા પડે, ઇલેક્ટ્રોનિક મની ઓર્ડરમાં ઘરે પહોંચાડવામાં આવે. ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં તમે પૈસા ચૂકવો એટલે એની સાથે તમારે એનો ચાર્જ કમિશન પણ ચૂકવી દેવાનું. તમને રસીદ મળે, ખાનગી નંબર મળે, એ ખાનગી નંબર ફોન કરીને સામેવાળી વ્યક્તિને જણાવી દેવાનો. એ ઓળખપત્ર રજૂ કરે અને ખાનગી નંબર રજૂ કરે એટલે તરત જ એને પૈસા આપી દેવામાં આવે. અને અહીંયા કીધું છે આમાં પૈસા ઘરે આપવામાં આવે. ઘરે આવે તો એ પહેલાં તમારે રૂબરૂ જવાનું પોસ્ટ ઓફિસમાં અથવા મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર દ્વારા તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું. અને ફોર્મ ભરતી વખતે નામ, સરનામું, પિનકોડ હોવો આવશ્યક છે, જરૂરી છે. જ્યારે ઘરે આપવા માટે આવે ત્યારે ઓળખપત્ર ફોટાવાળું રજૂ કરવાનું. જો જરૂરી લાગે તો તમે અલગથી એના માટે એ સંદેશો પણ મોકલી શકો છો અને સંદેશાના આધારે પણ તમે ખરાઈ કરી શકો છો અને યોગ્ય વ્યક્તિના હાથમાં પૈસા જાય એવો પ્રયત્ન પણ કરી શકાય. તો આટલા મુદ્દાઓ અને આનુષંગિક સેવાઓ અત્યારે જોઈ. આ 15 મુદ્દાઓની ચર્ચા છે આજના લેક્ચરની અંદર આપણે ટોટલ ટપાલ સેવાઓ માટે કરી. તો આટલે સુધી આપણે રાખશું. હવે પછીનો જે નવો મુદ્દો આવે છે એ છે વખાર. વખાર એટલે કે ગોડાઉન, જેના વિશેની વાત હવે પછીના લેક્ચરમાં કરશું. આશા રાખું કે આપ અને આપનો પરિવાર સલામત હશે. ફરીવાર એક નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી તમામ વ્યક્તિઓ આ બધા જ વિષયની વ્યવસ્થિત એવી તૈયારી કરશે. ભણેલું જે અત્યાર સુધીમાં ભણાવેલું છે વ્યવસ્થિત વાંચશે, તૈયાર કરશે. પરીક્ષાની અંદર ઉપયોગી બને એવો પ્રયત્ન કરવો. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. ધન્યવાદ.